નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વર તાલુકાના બડકોદરા ગામે તળાવ પાસેના ખેતરની અંદર જમીનમાં દાટેલા વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઇસમોને ભરૂચ એલસીબી પોલીસે ધરપકડ કરી વાહન મળી ₹2,41,000નો મુદ્દામાલ કબજે કરી મહિલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અંકલેશ્વરના બડકોદરા ખાતે રહેતી મહિલાએ તળાવ પાસે આવેલ ખેતરોમાં વિદેશી દારૂ સંતાડી રાખેલ છે અને પોતાના મળતિયાઓ મારફતે વેચાણ કરી રહ્યા હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા અને અલગ અલગ ખેતરોમાં સંતાડેલ વિદેશી દારૂની 1391 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 1,46,000નો વિદેશી દારૂ અને મોપેડ તેમજ 2 નંગ મોબાઈલ મળી કુલ ₹2,41,000ના મુદ્દામાલ સાથે બડકોદરાના જગદીશ વસાવા અને વાલિયાના વટારિયા ગામના ઘનશ્યામ વસાવાને ઝડપી પાડ્યા હતા અને મહિલા બુટલેગરને વોન્ટેડ જાહેર કરી જીઆઈડીસી પોલીસના હવાલે કર્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।